જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી એમપી ટેકનિકલ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો આજે આપણે કપાલવાળા ફોટા કઈ રીતે એડિટિંગ કરવા તે વિડીયોમાં બતાવવાનું છે, તો વિડીયો લાસ્ટ સુધી જોજો. कौन है ये लोग? कहाँ से आते हैं ये? મિત્રો આપણે હવે જેમિની એપ પર આવી ગયા છે. અહીંયા તમારે પ્લસ વાળું ઓપ્શન બતાવતું છે, તેના પર ટિક કરી તમારે ગેલેરીમાં અથવા ફાઇલમાંથી ફોટો પસંદ કરી ફોટો લઈ લેવાનો રહેશે. અહીંયા જોઈ લો બે ઓપ્શન બતાવતું હોય, ગેલેરી અથવા ફાઇલમાં. હું મારો ગેલેરીમાં જઈને ફોટો લઈ લઉં છું, જે મારે એડિટિંગ કરવાનો છે, કપાલવાળો એડિટિંગ કરવાનો છે, તે ફોટો હું લઈ લઉં છું. તમારે પણ જે ફોટો એડિટિંગ કરવાનો હોય તે ફોટો લઈ શકો છો. જોઈ લો, મેં મારો ફોટો લઈ લીધો છે. અહીંયા ફોટો લીધા પછી નીચે જીમીની પૂછો એવું ઓપ્શન બતાવતું છે, તેમાં તમારે પ્રોમ્પ્ટ નાખવાનું રહેશે. જે પ્રોમ્પ્ટ મારા ડિસ્ક્રિપ્શનની લિંકમાં મળી જશે. બસ આટલું કર્યા પછી તમારે અહીંયા કોપી કરેલો જે પ્રોમ્પ્ટ હોય તે પ્રોમ્પ્ટ નાખવાનો રહેશે. જોઈ લો, મેં મારો પ્રોમ્પ્ટ અહીંયા કોપી કરેલો હતો તે હું અહીંયા નાખું છું. તમારે જોતો હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં પડ્યો છે. અહીંયાથી તમારે પ્લસ વાળો ઓપ્શન દબાવીને ત્યાં શેર વાળો ઓપ્શન બતાવતું છે, તે શેર કરવાનો રહેશે. જોઈ લો, શેર કર્યા પછી મિત્રો તમારે અહીંયા ફોટો બનાવતા ફક્ત 1 સેકન્ડ જેટલી વાર લાગે છે. 1 સેકન્ડ અથવા 1 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. અહીંયાથી ફોટો બનાવવામાં 1 સેકન્ડની રાહ જોવી પડશે. મિત્રો નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતો. મિત્રો અહીંયા જોઈ લો, તમારો ફોટો બનાવેલો આવી ગયો છે. જે તમે ફોટો અપલોડ કર્યો તે ફોટો બનીને કમ્પ્લીટ તૈયાર થઈ આવી ગયો છે. અહીંયાથી તમારે ઉપરની સાઈડમાં ડાઉન કરવાનો ઓપ્શન બતાવે છે. ડાઉન કરીને તમારે ગેલેરીમાં સેવ કરી નાખવાનો રહેશે.